નમસ્કાર. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ભારતીય શિક્ષણશાસ્ત્રીઓ અને તેમના વિચારો. પહેલો પ્રશ્ન, માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. આ કોનું વિધાન છે? જવાબ સ્વામી વિવેકાનંદનું. બીજું, ગાંધીજીએ કઈ શિક્ષણ પદ્ધતિ આપી હતી? તો જવાબ બુનિયાદી શિક્ષણ પદ્ધતિ, વર્ધા શિક્ષણ યોજના. ત્રીજું, મૂછાળી મા તરીકે કયા કેળવણીકાર જાણીતા છે? ગીજુભાઈ બધેકા. ચોથું, બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમોત્તમ અંશોનું આવિષ્કરણ એટલે શિક્ષણ. આ કોણે કહ્યું? તો જવાબ મહાત્મા ગાંધી, M.K. ગાંધી. પાંચમું, શક્તિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. છઠ્ઠું, દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ? તો જવાબ ગીજુભાઈ બધેકા. સાતમું, શ્રી અરવિંદ ઘોષે કયા શિક્ષણ પર ભાર મૂક્યો હતો? તો જવાબ પૂર્ણાભિમુખ કેળવણી. આઠમું, નાનાભાઈ ભટ્ટે ગ્રામ શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી? તો જવાબ ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી. ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં આવેલી છે અને લોકભારતી સણોસરામાં. નવમું, સા વિદ્યાયા વિમુક્તયે સૂત્રનો અર્થ શું થાય? જવાબ વિદ્યા તે છે જે મુક્તિ અપાવે. 10. કેળવણીના પાયામાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય કોણે મૂક્યા હતા? તો જવાબ મહાત્મા ગાંધીએ. રવિન્દ્રનાથ ટાગોરના મતે સાચું શિક્ષણ ક્યાં મળે છે? તો જવાબ પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં. 12મું, કેળવણીના પાયા પુસ્તક કોણે લખ્યું? એનો જવાબ સ્વામી આનંદ. 13. બાલમંદિરમાં બાળ દીવો ભવનો મંત્ર કોણે આપ્યો? જવાબ ગીજુભાઈ બધેકા. 14. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો જવાબ મૌલાના અબુલ કલામ આઝાદ. ડૉક્ટર રાધાકૃષ્ણને કયા પંચની અધ્યક્ષ તરીકે સેવા આપી હતી? તો જવાબ યુનિવર્સિટી શિક્ષણ પંચ. 16. ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? જવાબ નાનાભાઈ ભટ્ટ. 17. ઋષિ અરવિંદના મતે શિક્ષણના કેટલા સ્તર છે? જવાબ 5. पंचकोश कहवाय ने. शिक्षक कभी साधारण नहीं होता, सर्जन और प्रलय उसके हाथ में होते हैं, उसके गोद में पलते हैं. आ कोनु वाक्य है? तो जवाब आचार्य चाणक्यनु. 19. दक्षिणामूर्ति संस्था क्या आवेली है? जवाब भावनगर. हरिभाई त्रिवेदी कई संस्था साथे संकळायेला हता? जवाब गृहशाला, घरशाला. 21. गांधीजीए नई तालीम क्यारे आपी हती? जवाब 1937 में. 22. जीवन साधना पुस्तकना लेखक कोण छे? तो जवाब काका साहेब कालेलकर. 23. गुजरात विद्यापीठनी स्थापना कोणे करी हती? एनो जवाब महात्मा गांधी 1920 में. तो गुजरात विद्यापीठ अने गुजरात यूनिवर्सिटी बंने अलग है. 24. दयानंद सरस्वतीना मते शिक्षणनु ध्येय शुं छे? तो जवाब चरित्र निर्माण अने वेदोनुं ज्ञान. 25. केळवणी एटले स्वप्रकटीकरण आ कोनुं विधान छे? जवाब महर्षि अरविंदनुं. 26. कया केळवणीकार बाळकोना बेली गणाय छे? तो जवाब गीजुभाई बधेका. 27. बुनियादी शिक्षण में कया उद्योग ने केंद्र में रखायो हतो? तो जवाब कातण
અને વણાટ. 28 શિક્ષણ એ આત્માની શુદ્ધિની પ્રક્રિયા છે. આ કોણે કહ્યું? તો જવાબ મહર્ષિ અરવિંદે. 29 બાલવાડીની શરૂઆત કરવામાં કોનો મોટો ફાળો છે? તો જવાબ તારાબહેન મોડક. બાલવાડીમાં તારાબહેન મોડક. 30 માણસાઈના દીવા પુસ્તક કોના જીવન પર છે? જવાબ રવિશંકર મહારાજ. ખપીને ખપમાં જવું એ માણસાઈના દીવા છે. માણસાઈ છે રવિશંકર મહારાજે કીધેલું. રવિશંકર મહારાજ એટલે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટક. 31 શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવાય છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરી? એનો જવાબ નરેન્દ્ર મોદી. જ્ઞાન સત્રનો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ નાનાભાઈ ભટ્ટ. ભણતર એ તો જીવનનું પાથરું છે. આ કોનું વિધાન છે? જવાબ રવિશંકર મહારાજ. કઈ ભારતીય સંસ્થામાં વિદ્યા વિનયન શોભતે ધ્યેય મંત્ર છે? તો ઘણી યુનિવર્સિટીઓ અને શાળાઓ જે પરંપરાગત રીતે ચાલતી હોય તેનો આ એક મંત્ર છે. વિદ્યા વિનયન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. 36 કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? તો જવાબ ફ્રેડરિક ફ્રોબેલ. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર એટલે શિક્ષણ. આ કોણે કહ્યું? તો જવાબ એરિસ્ટોટલ. મોન્ટેસરી પદ્ધતિ કોણે શોધી હતી? જવાબ મેડમ મોન્ટેસરી, મારિયા મોન્ટેસરી. 39 શિક્ષણ એ પોતે જ જીવન છે. આ વિધાન કોનું છે? એનો જવાબ જ્હોન ડ્યુઈ. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ ગણાય? એનો જવાબ રૂસો. એમિલ ગ્રંથના લેખક કોણ? તો એનો જવાબ આવશે રૂસો. 42 હેલન પાર્કેસ્ટે કઈ શિક્ષણ પદ્ધતિ આપી હતી? તો જવાબ આવશે ડાલ્ટન પ્લાન. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? તો જવાબ આવશે વિલિયમ ક્લિપેટ્રિક. બાળક એ કોરી પાટી છે. આ કોણે કહ્યું? જવાબ જ્હોન લોક. પેસ્ટાલોજીએ શિક્ષણને કેવું ગણાવ્યું? જવાબ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. પ્લે વે પદ્ધતિ કોણે આપી? તો જવાબ કોલ્ડવેલ કુક. નિગમન પદ્ધતિના જનક કોણ? તો જવાબ એરિસ્ટોટલ. આગમન પદ્ધતિ કોણે આપી? તો જવાબ ફ્રાન્સિસ બેકન. 49 સોક્રેટિસે કઈ શિક્ષણ પદ્ધતિ આપી હતી? જવાબ પ્રશ્નોત્તરી પદ્ધતિ. 50 કિન્ડરગાર્ટનનો અર્થ શું થાય? તો કે બાળકોનો બગીચો. તો ખરેખર કિન્ડર ગાર્ડન રાખવું જોઈએ, ગાર્ટન. 51 શિક્ષક એ માળી છે અને બાળક એ છોડ છે. આ કોણે કહ્યું? જવાબ ફ્રોબેલ. પ્લેટોએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? જવાબ એકેડેમી. હર્બર્ટ સ્પેન્સરના મતે શિક્ષણ એટલે શું? તો સંપૂર્ણ જીવન જીવવાની રીત, સંપૂર્ણ જીવનની તૈયારી, એને શિક્ષણ કહેવાય. જ્હોન ડ્યુઈ કયા વાદના સમર્થક હતા? તો જ્હોન ડ્યુઈ હતા એ પ્રયોજનવાદ. 55 હ્યુરિસ્ટિક પદ્ધતિ કોણે શોધી? જવાબ આર્મસ્ટ્રોંગ. 56 બાળકને પુસ્તકોથી નહીં પણ અનુભવોથી શીખો. આવું કોણે કહ્યું? જવાબ રૂસો. મોન્ટેસરી પદ્ધતિમાં શેના દ્વારા શિક્ષણ અપાય છે? જવાબ જ્ઞાનેન્દ્રિય અને શૈક્ષણિક સાધનો દ્વારા. 58 ટીમ ટીચિંગનો ખ્યાલ કઈ યુનિવર્સિટીમાં ઉદ્ભવ્યો? જવાબ
હાવર્ડ યુનિવર્સિટી. ઓગણસાઠ. બાળકો નાના વૈજ્ઞાનિકો છે. આ કોનું વાક્ય છે? જવાબ જીન પિયાજેનું. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ? જવાબ DW એલન. 61. શિક્ષણમાં પંચપદી પદ્ધતિ કોણે આપી? તો જવાબ હર્બર્ટ. 62. કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આ કોણે સાબિત કર્યું? જવાબ જ્હોન ડ્યુઈ. 63. બુદ્ધિઆંક માપવાનું સૂત્ર કોણે આપ્યું? તો વિલિયમ સ્ટર્ન. પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના પિતા કોણ? જવાબ વિલ્હેમ વુન્ટ. શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કોણે કર્યો? તો કે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જે રશિયાના હતા. અમને એમ થાય કે વારંવાર આવે, પણ હવે એમના મુદ્દા શિક્ષણ સાથે જોડાયેલા હોય એટલે કોઈ પણ શિક્ષણના મુદ્દામાં, શીખવાની ક્રિયામાં પાવલોવ, સ્કિનર, સિગમન્ડ ફ્રોઈડ બધા આવશે જ. થોર્નડાઇકે કયો શિક્ષણનો સિદ્ધાંત આપ્યો? તો જવાબ પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. સ્કિનરે કયા પક્ષી પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો જવાબ ઉંદર અને કબૂતર. કોહલરે આંતરસૂઝના પ્રયોગો માટે કયા પ્રાણીનો ઉપયોગ કર્યો? તો જવાબ ચિમ્પાન્જી. અને એમાં એ નામ હતું સુલતાન. જો ઉરાંગુટાંગ અને ચિમ્પાન્જી આ બે વાનરનું મગજ છે ને વિકસિત હતું, અને વિકસિત મગજ હોય મતલબ કે પ્રાણી હોય એની ઉપર આ પ્રયોગ થઈ શકે તેમ હતો, એટલે એણે ઉરાંગુટાંગની જગ્યાએ ચિમ્પાન્જી, એનું પણ વિકસિત મગજ છે એટલે. અભિક્રમિત અનુદેશન કોણે આપ્યું? તો જવાબ BF સ્કિનર. બહુત બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો હાવર્ડ ગાર્ડનરે. 8 પ્રકારની બુદ્ધિ આપી. 71. કયા કમિશને શિક્ષણનું મેગ્ના કાર્ટા કહેવાય છે? કયા કમિશનને? તો જવાબ વુડનો ખરીતો 1854. કોઠારી કમિશનનું સૂત્ર શું હતું? તો જવાબ શિક્ષણ અને રાષ્ટ્રીય વિકાસ. NCERTની સ્થાપના કયા વર્ષે થઈ? તો જવાબ 1961. RTE 2009 મુજબ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો જવાબ 30:1. ઓપરેશન બ્લેકબોર્ડ કઈ શિક્ષણ નીતિમાં આવ્યું હતું? તો NEP 1986. અત્યાર સુધીમાં 3 NEP આવી: 1968, 1986 અને 2020. NEP એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી. NEP 20ના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ ડૉક્ટર K. કસ્તુરીરંગન. IQ શોધવાનું સૂત્ર કયું? માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. બાળકના વિકાસના તબક્કા કોણે આપ્યા? જવાબ જીન પિયાજેએ. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત ZPW કોણે આપ્યો? તો જવાબ લેવ વાઇગોત્સ્કી. બાલ સંસદનું આયોજન શા માટે કરવામાં આવ્યું? જવાબ નેતૃત્વ અને લોકશાહીના ગુણો વિકસાવવા. CCAનું પૂરું નામ જણાવો. તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન. GCERTનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ ગાંધીનગર. ડાયટ કયા સ્તરે કાર્ય કરે છે? જવાબ જિલ્લા સ્તરે. શિક્ષણમાં ડેલર્સ કમિશન એ કેટલા સ્તંભ આપ્યા? તો જવાબ 4 સ્તંભ આપ્યા છે: લર્નિંગ ટુ નો, ડુ, બી, લાઈવ ટુગેધર. વિદ્યા એ છે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ સૂત્ર કોનું છે? તો એ છે ઉપનિષદનું છે, તમસોમાં જ્યોતિર્ગમય. નવોદય વિદ્યાલયની સ્થાપનાનો મુખ્ય હેતુ શું? તો ગ્રામીણ વિસ્તારના તેજસ્વી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. UGCનું સૂત્ર શું? તો જ્ઞાન વિજ્ઞાન વિમુક્તયે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ક્યારથી શરૂ થયો?
જવાબ 2003થી. શાળાના હૃદય તરીકે કોને ઓળખવામાં આવે છે? પુસ્તકાલયને. શિક્ષણ એ આર્થિક અને સામાજિક પરિવર્તનનું સાધન છે. આ કોનું કથન છે? જવાબ જ્હોન ડ્યુઈ. બાળકની પ્રથમ શાળા કઈ? જવાબ ઘર. બાળકના પ્રથમ શિક્ષક કોણ? એનો જવાબ માતા. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન પિતા છે એડવર્ડ થોર્નડાઇક. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પંચનું નામ શું હતું? જવાબ રાધાકૃષ્ણન પંચ, દૃષ્ટિ IAS. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતી? જવાબ સાવિત્રીબાઈ ફૂલે. ભણતર વગરનું ગણતર નકામું, આ કહેવતનો અર્થ શું? તો વ્યવહારુ જ્ઞાન વગરની ડિગ્રી વ્યર્થ છે, કશા કામની નથી. 97. NEP 2020 મુજબ કયા ધોરણથી વ્યાવસાયિક શિક્ષણ શરૂ થશે? ધોરણ 6થી. બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જવાબ પ્રોજેક્ટ અને રમત પદ્ધતિ. બાળક એક નાનકડું પુસ્તક છે જેનો શિક્ષકે પાને પાને અભ્યાસ કરવો જોઈએ, આવું કોણે કહ્યું? જવાબ રૂસો. અને શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે? તો એનો જવાબ છે માનવ કલ્યાણ અને સર્વાંગી વિકાસ. આ હતા આપણા 100 પ્રશ્ન. થાકવાનું નથી, હારવાનું નથી, બરાબર? સતત મહેનત કરવાની છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. કન્ટિન્યુઅસ મહેનત કરવાની છે. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને તમારા મિત્રોને મોકલજો. થોડો સ્વાર્થ અમારો પણ હોય. અને જો મહેનત દેખાતી હોય તો જ આ કરવાનું છે, નહીતર નહીં. મોજ કરો, આનંદમાં રહો. સારું, તમારો દિવસ શુભ રહે એવી શુભકામના. આપનું જીવન મંગલમય રહે.